વીજળીના ધાંધિયાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોએ વીજ કચેરીએ પહોંચી આ વાતને લઈને હલ્લાબોલ મચાવ્યો। પીજીવીસીએલની કચેરીએ પહોંચી ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાનો પણ આરોપ લગાવ્યો। ગામડાઓમાં યોગ્ય કામગીરી ન થતી હોવાનો તેમનો આરોપ। ખોટા બિલ ઉઘરાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। સાથે સમસ્યા જો હલ નહીં થાય તો કોર્ટના દ્વાર ખખડાવશે આ ખેડૂતો। દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે। શું ફોલ્ટ છે એ કહેતા નથી। આ પ્રશ્ન વર્ષો જૂનો છે। ડિવિઝન જુદા કરવા છે, જુદા થાય પછી પણ મિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો આવતો નહીં। કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી। અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો। જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા લોકોના કોન્ટ્રાક્ટર જીબીસી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો, તો સીધો કર્યા વગર વયા ગયા। તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર 2 વખત બળી ગયું અને જ્યારે મેન્ટેનન્સ વાળા આવ્યા કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દઉં, આવી જાય। આજે તો 4થો દિવસ છે, કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ। સિંગલ ડિવિઝન હતું ત્યારે આ 3 દિવસની અંદર કે 2 દિવસની અંદર કામગીરી થઈ જતી હતી। હવે આ વર્ષ દિવસથી નવું ડિવિઝન થયું છે, સ્ટાફ આખો નવો આવ્યો, 2 વિભાજન થયા, પણ કામગીરી એના કરતા બેતર થઈ ગઈ કે 12 દિવસે ફોલ્ટ હજી મળતા નથી। ના બિયારણ વહેવા લાખ 2 લાખના બિયારણ વયા ગયા છે। ઉનાળાની અંદર પ્રી મોન્સૂનમાં પહેલા એને મેન્ટેનન્સ કરવું જોઈએ। આખા ઉનાળાની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી। છેલ્લા 5-10 વર્ષનો રેકોર્ડ જોયો ને બિલનો, તો બિલ અસંખ્ય આ ડિવિઝનની અંદર મૂકેલા છે, એવા અન્ય રેકોર્ડ છે, તો ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી, ખોટા બિલ મુકાઈ ગયા।